हेलो दोस्तों, वेलकम टू ट्रांसेंड एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો આરઆરબી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની અંદરથી આપણે એએલપી બરાબર અસિસ્ટન્ટ લોકો પાયલટની જે ભરતી આવેલી હતી તો એના સિલેબસ અને એક્ઝામ પેટર્ન વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરશું। આની પહેલાં આપણે નોટિફિકેશનનો વિડીયો અને પછી ફોર્મ કેવી રીતના ભરવાનું છે એનો વિડીયો મેં બનાવેલો છે બરાબર। તમે ન જોયો હોય, તમારે કંઈ ફોર્મ ભરવાનું બાકી હોય તો એ જોઈને તમે વ્યવસ્થિત રીતે ફોર્મ ભરી શકો છો બરાબર। આ વિડીયોની અંદર ચર્ચા કરશું ભાઈ કઈ રીતના સિલેબસ છે, કઈ રીતના તમારે તૈયારી કરવાની છે, એક્ઝામ પેટર્ન કઈ રીતના છે, બધું વન બાય વન આપણે જોતા જશું બરાબર। હવે સૌથી પહેલાં તમે એએલપીની અંદર તમે તૈયારી કરો છો બરાબર, તો એમાં તમારે છે ને CBT 1, પછી CBT 2, પછી સાયકો ટેસ્ટ છે, પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ત્યાર પછી આપણે મેડિકલ, આ 5 સ્ટેજ છે। CBT 1, CBT 2, પછી સાયકો ટેસ્ટ એટલે કે CBT 3 કહી તો પણ ચાલે બરાબર, સાયકોમેટ્રિક ટેસ્ટ આવે, ત્યાર પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન, એના પછી મેડિકલ બરાબર। આ રીતના તમારે આગળ વધવાનું છે। સૌથી પહેલાં તો તમારું જે ટેસ્ટ છે એ CBT 1 છે, એટલે સૌથી મહત્વનો સ્ટેજ છે એ CBT 1 છે, કારણ કે એ જ તમે ક્વોલિફાય નહીં કરી શકો તો આગળ વધી નથી શકવાના, એટલે CBT 1 આપણે સૌથી પહેલાં ક્વોલિફાઈંગ કરવાનું છે બરાબર। એના વિશે આપણે વન બાય વન ચર્ચા કરતા જઈએ ઓકે। તો આરઆરબી એએલપી બરાબર, સૌથી પહેલાં CBT 1, CBT એટલે કે કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ, એટલે ઓનલાઈન કોમ્પ્યુટર એક્ઝામ હશે તમારી, સૌથી પહેલા નંબરની તમારી એક્ઝામ બરાબર। તો કે એમાં તમને ટાઈમ કેટલો આપવામાં આવશે? 60 મિનિટ જેટલો તમને સમય આપવામાં આવશે બરાબર। 60 મિનિટ એટલે કે 1 કલાકનો તમને ટાઈમ આપવામાં આવશે। 75 ક્વેશ્ચન હશે બરાબર, 75 ક્વેશ્ચન હશે, 75 માર્કના, એક ક્વેશ્ચનનો 1 માર્ક હશે, 75 ક્વેશ્ચન 75 માર્ક બરાબર, એક ક્વેશ્ચનનો 1 માર્ક તમને મળશે અને 0.1/3 એટલે કે 0.33 નેગેટિવ માર્કિંગ હશે, એટલે કે જો આપણો આન્સર ખોટો પડે છે તો સાચામાંથી 0.33 નેગેટિવ થશે, એટલે નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે આની અંદર, એ 0.33 છે બરાબર। બાકી બધી એક્ઝામમાં 0.25 હોય છે, આમાં 1/3 છે, એટલે 0.33 માર્ક આપણા નેગેટિવ થાય ઓકે। એટલે આટલી બેઝિક માહિતી થઈ કે ભાઈ 75 માર્કનું પેપર છે, 75 ક્વેશ્ચન છે, 60 મિનિટ, સૌથી પહેલા CBT 1 ની વાત થઈ છે બરાબર, 60 મિનિટ આપણને મળશે। આ ક્વોલિફાઈંગ છે, CBT 1 છે એ ક્વોલિફાઈંગ છે, આના માર્ક છે એ આપણા ફાઇનલ મેરિટમાં ગણતરી કરવામાં આવશે નહીં, આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો બરાબર। એટલે ક્વોલિફાઈંગ રાઉન્ડ છે, પણ આ ક્વોલિફાઈ નહીં કરો તો તમે પછી CBT 2 આપી જ નહીં શકો, એટલે CBT 1 સૌથી પહેલાં આપણે આપવી જરૂરી છે બરાબર। હવે એની અંદર 75 ક્વેશ્ચન છે, તો 75 ક્વેશ્ચનમાં શું પૂછશે? તો કે મેથેમેટિક્સ છે તમને 20 માર્કનું પૂછશે બરાબર, ત્યાર પછી મેન્ટલ એબિલિટી એટલે રીઝનિંગ, મેન્ટલ એબિલિટી એટલે રીઝનિંગ છે એ 25 માર્કનું તમને પૂછશે બરાબર। ત્યાર પછી તમે જુઓ GS, તો GS છે એ તમને 20 માર્કનું પૂછશે ઓકે। અને જનરલ અવેરનેસ, GS એટલે જનરલ સાયન્સ થઈ, જેમાં 10મા ધોરણ સુધીનું આપણે ફિઝિક્સ, બાયોલોજી અને કેમિસ્ટ્રી અથવા લાઈફ સાયન્સ કીધું છે, લાઈફ સાયન્સ આટલી વસ્તુ તમને આવશે બરાબર, જે જનરલ સાયન્સની અંદર। અને જનરલ અવેરનેસની અંદર તમારે 10 માર્ક એટલે કરંટ અફેર્સ છે, થોડુંક હિસ્ટ્રી ને એ બધું એની અંદર આવી જશે। વન બાય વન આપણે જ્યારે સિલેબસની ચર્ચા કરશું ત્યારે આપણે જોતા જશું। અત્યારે તમારે આટલા મતલબ કે 4 સબ્જેક્ટ ટોટલ તમારે થશે બરાબર, તો કે ભાઈ 4 સબ્જેક્ટ તમારે તૈયાર કરવાના થશે। સૌથી પહેલા મેથેમેટિક્સ 20 માર્કનું, ત્યાર પછી મેન્ટલ એબિલિટી 25 માર્કનું, ત્યાર પછી જનરલ સાયન્સ 20 માર્કનું અને જનરલ અવેરનેસ 10 માર્કનું, એટલે આ બધું થઈને તમારે 75 માર્કનું તમારે પેપર બનશે બરાબર। શું કેટલા માર્કનું આવેલું છે મેં તમને અહીંયા કહી દીધું, એટલે આ CBT 1 નું થયું। CBT 1માં તમે ક્વોલિફાઈંગ થાવ છો એટલે પછી તમે CBT 2 તમે આપવા જઈ શકશો, એટલે આપણે CBT 2 વિશે ચર્ચા કરી લઈએ। CBT 2 છે તો કે એમાં તમને એની અંદર 2 પાર્ટ આવશે, પાર્ટ A, પાર્ટ B, એટલે એની અંદર 2 પરીક્ષા, મતલબ પાર્ટ A, પાર્ટ B એટલે કાંઈ નહીં, સિમ્પલ એક નોન ટેકનિકલ એક્ઝામ તો હશે, પછી ટેકનિકલ એક્ઝામ હશે બરાબર। એટલે આપણે જે ટ્રેડમાંથી એએલપીમાંથી મતલબ તમે જે ટ્રેડ સિલેક્ટ કર્યો એ ટ્રેડમાંથી તમને પરીક્ષા પૂછવામાં આવશે બરાબર। તો કે સૌથી પહેલા પાર્ટ A છે, તો કે 90 મિનિટ તમને ટાઈમ આપવામાં આવશે, પાર્ટ A માટે 90 મિનિટનો સમય મળશે, ઓવરઓલ ટોટલ ટાઈમ એકની સાથે જ કદાચ પેપર હશે પાર્ટ A નું બરાબર, એટલે ટોટલ 2.5 કલાક તમને મળશે આની અંદર, 90 મિનિટ ને 60 મિનિટ બરાબર, એટલે ટોટલ તમને 2.5 કલાક તમને પેપરનો આપવામાં આવશે। એટલે પાર્ટ A માટે 90 મિનિટ મળશે તમને। CBT જનરલ અવેરનેસ એની અંદર તમારે 10 માર્કનું, મેન્ટલ એબિલિટી 25 માર્કનું, એટલે રીઝનિંગ 25 માર્કનું થઈ ગયું, મેથ્સ 25 માર્કનું થઈ ગયું, પણ જનરલ સાયન્સ 40 માર્કનું થઈ ગયું, એટલે ટોટલ 100 માર્કનું તમારું પેપર થયું। 100 માર્ક 100 ક્વેશ્ચન બરાબર, 1 માર્કનો 1 MCQ, એટલે 100 માર્કનું તમારું પેપર બનશે પાર્ટ A, CBT 2 ની અંદર પાર્ટ A। અને પાર્ટ A છે એ તમારે છે ને એમાં સારો સ્કોર લેવો જરૂરી છે, કારણ કે આના પાર્ટ A ના માર્ક છે ને એ તમારે મેરિટની અંદર ગણતરીમાં લેવામાં આવશે। પાર્ટ A ના માર્ક, ત્યાર પછી તમે સાયકો ટેસ્ટ આપો છો, એ સાયકો ટેસ્ટના બંનેના માર્ક કમ્બાઈન કરી અને પછી તમારું છે ને ફાઇનલ મેરિટ બનશે બરાબર। એટલે પાર્ટ A છે, મતલબ આજે આપણે CBT 2 નો પાર્ટ A છે એ મહત્વનો છે। એટલે મેઇન વસ્તુ એ છે કે જો તમે અહીંયા પરફેક્ટ તૈયારી કરશો ભાઈ, મેથ્સ, મેન્ટલ એબિલિટી, જનરલ સાયન્સ, તો એ તમને પાર્ટ B માં એટલે મતલબ કે CBT 2 ની અંદર કામ આવવાનું છે બરાબર। એટલે પહેલેથી જ પરફેક્ટ તૈયારી કરશો, એવું નથી કે આ ક્વોલિફાઈંગ રાઉન્ડ છે તો ભાઈ હાલો કે ભાઈ
આપણે 75માંથી 30-35 માર્ક આવી જાય તો ઘણું, બરાબર. જેટલા વધારે માર્ક રહેશે જેટલું સારું તમારી તૈયારી હશે તો એ તમને સેકન્ડ સ્ટેજમાં કામ આવશે, કારણ કે આમાં વધારે માર્ક લેવા જોશે, બરાબર. જેટલા વધારે માર્ક હશે એ પ્રમાણે તમે આગળ વધી શકશો. એના પછી પાર્ટ બી છે, તો પાર્ટ બી છે એ ખાલી ક્વોલિફાઈંગ છે, એનો મતલબ કે ભાઈ 35% તમને આવવા જોઈએ, બરાબર. હવે એમાં તમારે 75 ક્વેશ્ચન છે એ તમારી ટ્રેડ ટેસ્ટ છે. ટાઈમ તમને 60 મિનિટનો મળશે, 60 મિનિટનો તમને સમય મળશે. ટ્રેડ ટેસ્ટ એટલે કે તમે જે ટ્રેડમાંથી ફોર્મ ભર્યું હોય ને એ ટ્રેડમાંથી તમને તમારે ક્વેશ્ચન પૂછવામાં આવશે, બરાબર. એટલે CBT2 તમારે CBT2 ની અંદર પાર્ટ બી છે, તો આ રીતના તમારે પાર્ટ એ પાર્ટ બી બે કમ્બાઈન થશે. હવે CBT2 તમે ક્વોલિફાય થાવ છો ત્યાર પછી તમે સાયકો ટેસ્ટ દેવા જઈ શકો છો, બરાબર છે. 3જા નંબરની ટેસ્ટ છે સાયકો ટેસ્ટ કહેવામાં આવે છે. આજે વખતે નામ અલગ રાખ્યું છે પણ સાયકોમેટ્રિક ટેસ્ટ જ કહેવામાં આવે છે. એટલે એ તમે ત્યારે જ દઈ શકો જ્યારે તમે CBT2 ક્વોલિફાય થાવ છો. એટલે સૌથી પહેલાં તો CBT1 ક્વોલિફાય થવું જોશે. CBT1 ક્વોલિફાય થયા તે પછી તમે 2 આપી શકો. 2 ક્વોલિફાય થશો તે પછી 3 આપશો, અને 3 ની અંદર તમારો આપણા પાર્ટ એ અને CBT3 એટલે કે સાયકો ટેસ્ટના માર્ક કમ્બાઈન થઈને તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવશે ને એના પછી જવાનું મેડિકલ. અને મેઇન વસ્તુ મેડિકલ સૌથી મહત્વની વસ્તુ છે રેલવેની અંદર, કારણ કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થી છેલ્લે સુધી પહોંચી જાય છે, આંખમાં નંબર હોય છે, પછી આપણે કલર બ્લાઇન્ડનેસ હોય છે ને એને લીધે મેડિકલમાં શું છે ઇસ્યુ આવતો હોય છે ને એ લોકો રિજેક્ટ થતા હોય છે, બરાબર. એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે તો કે ભાઈ આપણે મેડિકલમાં પણ બહુ મહત્વની વસ્તુ છે. એવું નથી કે ભાઈ છેલ્લે સુધી પહોંચી ગયા તો મેડિકલથી ઘણા લોકો એવા છે કે મેં જોયેલા છે મેડિકલથી રિજેક્ટ થઈ જાય છે, બરાબર. એટલે 1 by 1 સ્ટેપ તમારે કવર કરતું જવાનું છે. એટલે અત્યારે તો તમારે પૂરેપૂરું ફોકસ કેમાં કરવાનું છે તો કે ભાઈ તમારું આ જનરલ આપણું જે CBT1 સારામાં સારું તૈયાર કરશો એટલે CBT2 આપોઆપ થઈ જશે, બરાબર. પછી તમારે ખાલી ટેકનિકલ ટ્રેડ જ તૈયાર કરવાનો થશે, ઓકે. એટલે 1 ને કેવી રીતના તૈયાર કરવું, શું શું પૂછાશે મેથ્સની અંદર એ આપણે 1 by 1 જોતા જઈએ, ઓકે. હવે CBT1 માટે તમને અહીંયા ફોટો દેખાતો હશે, મેથેમેટિક્સનો ફોટો તમને દેખાતો હશે, બરાબર. સૌથી પહેલાં મેથેમેટિક્સ, તો કે મેથેમેટિક્સ કેટલા માર્કનું પૂછાય છે? 20 માર્કનું મેથેમેટિક્સ પૂછાય છે. તો મેથ્સની અંદર તમારે શું શું પૂછાય છે મેથેમેટિક્સ, તો ફોટાની અંદર તમે જોઈ શકતા હશો. સૌથી પહેલાં નંબર સિસ્ટમ, બરાબર. નંબર સિસ્ટમ, ત્યાર પછી બોર્ડ માસ, બરાબર. બોર્ડ માસની અંદર તમને બોર્ડ માસના દાખલા એટલે આપણે ગુજરાતીમાં એને આપણે ભાગુ સબાનો નિયમ કહેતા હોય છે, એટલે બોર્ડ માસ થઈ ગયું. ત્યાર પછી ડેસિમલ્સ, બરાબર. એટલે ડેસિમલ છે, ફ્રેક્શન છે, એટલે અપૂર્ણાંક ને દશાંશ પદ્ધતિ, એમાંથી LCM HCF એટલે લસા અને ગુસા, ફ્રેક્શન અને રેશિયો અને પ્રપોર્શન, બરાબર. રેશિયો અને પ્રપોર્શન. ત્યાર પછી પર્સન્ટેજ, પછી પર્સન્ટ એટલે ટકાવારીમાંથી, પછી મેન્સ્યુરેશન એટલે કે ભાઈ ક્ષેત્રફળ, ઘનફળ, ટાઈમ અને વર્ક, બરાબર. સમય અને કાર્ય. ત્યાર પછી ટાઈમ અને ડિસ્ટન્સ, સમય અને અંતર, બરાબર. કારણ કે ટ્રેન છે તો ટ્રેનના દાખલા આની અંદર તમને આવશે જ, સમય અને ડિસ્ટન્સ. ત્યાર પછી સિમ્પલ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, બરાબર. ત્યાર પછી પ્રોફિટ અને લોસ, બરાબર, એટલે નફો અને ખોટ. પછી એલ્જીબ્રા, જીઓમેટ્રી અને ટ્રિગોનોમેટ્રી એટલે ત્રિકોણમિતિ છે, એલ્જીબ્રા છે, જીઓમેટ્રી છે, બરાબર. કોઓર્ડિનેટ આપણે જેને આપણે કહેતા હોઈએ છીએ કોઓર્ડિનેટ એન્ડ જીઓમેટ્રી, ત્રિકોણમિતિ. પછી ઇલેમેન્ટરી સ્ટેટિસ્ટિક્સ, બરાબર. સ્ટેટિસ્ટિક્સ તો કે મીન, મીડિયન અને મોડ, બરાબર. મધ્યસ્થ અને બહુલક જે આપણે 10મા ધોરણમાં ભણી ગયા હોય છે એ જ વસ્તુ આમાં આવશે. પછી સ્ક્વેર રૂટ એટલે કે ભાઈ વર્ગમૂળ કાઢવાનું. પછી એજ કેલ્ક્યુલેશન એટલે કે ભાઈ ઉંમરને લગતા કે ભાઈ આટલી ઉંમર, આની ઉંમર આટલી, આની ઉંમર આટલી, જેવી રીતના. પછી કેલેન્ડર, એજ કેલ્ક્યુલેશન. પછી કેલેન્ડર, બરાબર. કેલેન્ડર અને ક્લોક, ઘડિયાળને લગતા ને કેલેન્ડર કે ભાઈ આ સમયે આ વર્ષમાં આ તારીખ કઈ હશે, બરાબર. આ તારીખ આપેલી છે તો એ વાર કયો હશે, એવા ક્વેશ્ચન તમને પૂછવામાં આવી શકે છે. અને પાઇપ અને સિઝન, બરાબર. નળનો જે ક્વેશ્ચન હોય છે આટલા સમયમાં પાણી ભરાઈ જાય, કેટલા સમયમાં 2 નળ ચાલુ કરી, 1 નળ બંધ કરી, તો એવી રીતના તમને ક્વેશ્ચન પૂછવામાં આવશે. આ તમારું મેથ્સ થયું, બરાબર. એટલે 20 માર્કનું મેથ્સ થયું. એમાં તમારે આટલા ટોપિક તમારે તૈયાર કરવાના થશે. ક્યાંથી તૈયાર કરવાના થશે તો કે ભાઈ અત્યારે તમને ખબર છે ભાઈ યુટ્યુબમાં ઘણી બધી એવી એકેડમી છે જે આવા વિડીયો બનાવે છે, તો ત્યાંથી તમે ફ્રીમાં જોઈ શકો છો. અને તમારે કોઈ પરચેસ કોર્સ કરવો હોય તો તમે એ પણ કરી શકો છો, બરાબર. એટલે એ તમારા ઉપર આધાર રાખે છે, ઓકે. બુકની વાત કરું તો બુકનો આપણે મેથ્સની અંદર અહીંયા તમે જોશો તો કોઈ પણ છે ને આપણે અહીં જો પહેલી વસ્તુ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને એમ કીધું ગુજરાતીમાં બુક આવશે, તો બને ત્યાં સુધી આની ગુજરાતીમાં બહુ ઓછી બુક આવતી હોય છે. પણ તમે કોઈ પણ એકેડમી મતલબ આપણે આપણી ગુજરાતની એકેડમી હોય તો એમાં આ બધા ટોપિક કવર થતા હોય તો એ તમારે એક બુક તમે લઈ શકો છો. પણ મેઇન વસ્તુ એ છે ભાઈ તમારે એ જોવું જોશે ભાઈ આ ALPના પ્રીવિયસ યર પેપર એ જોવા જોશે કે ભાઈ એમાં કેવા ક્વેશ્ચન પૂછે છે ને એ આમાં મેચ થાય છે, એ બે થઈ જાય તો તમે છે ને આની અંદર કવર તમે ગુજરાતી બુક વાપરી શકો. બાકી ALP માટે ને RRB માટે એ ફરજિયાત ગુજરાતીમાં બુક આવતી નથી, બરાબર. અમુક આવતી હોય તો ભાઈ એટલી સારામાં સારી હોતી નથી, બરાબર. એટલે મેઇન વસ્તુ એ છે ભાઈ અરિયન પબ્લિકેશનની કોઈ પણ મેથ્સ છે, રિઝનિંગની બુક છે, એ બુક તમે ફોલો કરો ને તો તમારા માટે બેસ્ટ રહેશે. ત્યાર પછી મેન્ટલ એબિલિટીની અંદર વાત કરીએ જેને આપણે રિઝનિંગ કહીએ છીએ. મેન્ટલ એબિલિટી રિઝનિંગ કેટલા માર્કનું પૂછવાનું છે તો કે 25 માર્કનું, બરાબર. અને ઓમાંય 25 માર્કનું આપણું છે, ઓકે. ત્યાર પછી તો કે એનાલોજી છે. મેન્ટલ એબિલિટીની અંદર શું છે તો કે એનાલોજીસ છે, આલ્ફાબેટિકલ અને નંબર સિરીઝ છે.
ત્યાર પછી કોડિંગ અને ડીકોડિંગ છે, મેથેમેટિકલ ઓપરેશન, પછી રિલેશનશિપ, બરાબર. ભાઈ રિલેશનશિપ આપણે બધાને ખબર છે, સંબંધો, બરાબર, કે ભાઈ આ કોનો દીકરો થાય, મમ્મી આપણે પછી પપ્પાને, એવા ઘણા બધા સંબંધમાંથી આવતા હોય છે ક્વેશ્ચન. પછી સિલ્ગોઝિમ, બરાબર. પછી જમ્બલિંગ છે, વેન ડાયાગ્રામ છે, એમાંથી સારા એવા ક્વેશ્ચન પૂછાતા હોય છે. ડેટા ઇન્ટરપ્રિટેશન અને સુફિશિયન્સીમાંથી. પછી કન્ક્લુઝન અને ડિસિઝન મેકિંગ, બરાબર. પછી સિમિલરિટીઝ અને ડિફરન્સ, એનાલિટિકલ રિઝનિંગ, ક્લાસિફિકેશન, ડાયરેક્શન, સ્ટેટમેન્ટ, આર્ગ્યુમેન્ટ અને એજપ્શન, બરાબર. એટલે દિશામાંથી મૂળ વસ્તુ આપણે જેટલા પણ રિઝનિંગના ટોપિક આવી જાય ને, બરાબર, એ બધા મેન્ટલ એબિલિટીની અંદર લઈ લેવામાં આવેલા છે, બરાબર. બધા વ્યવસ્થિત રીતે બધામાંથી એક બે ક્વેશ્ચન પૂછાતા હોય એટલે બધા તમારે તૈયાર કરવાના થશે, બરાબર. અને આના આપણે ધીમે ધીમે અમુક વિડીયો મેં છે ને આપણે બનાવેલા છે, બરાબર, આપણે જે મેટ્રોની એક્ઝામ હતી એના માટે. તો આમાં શક્ય હશે તો એના માટે પણ આપણે રિઝનિંગ અને એના બધા ટોપિકના વિડીયો આપણે બનાવતા જશું, બરાબર. હવે ત્યાર પછી જનરલ સાયન્સની વાત થાય છે. જનરલ સાયન્સની અંદર શું છે તો કે ધ સિલેબસ અંડર ધ સેલ કવર ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને લાઈફ સાયન્સ ઓફ 10th સ્ટાન્ડર્ડ. 10મા ધોરણ સુધીનું ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને લાઈફ સાયન્સ, બરાબર. લાઈફ સાયન્સીસ છે એ તમારે તૈયાર કરવાનું થશે 10મા ધોરણ સુધીનું. ઓકે, એના માટે પણ તમે કોઈ પણ બુક અથવા લ્યુસન્ટની એમસીક્યુની બુક અથવા લ્યુસન્ટની બુક તમે લઈ શકો છો. એ તમને બુક છે ને આના માટે ને જનરલ અવેરનેસ માટે પણ ઘણું કામ લાગી પડશે. લ્યુસન્ટની બુક આવે છે, મોસ્ટ ઓફ એમાંથી બધું પૂછાતું હોય છે, બરાબર. તો એ રીતના તમે લ્યુસન્ટની બુક લઈ શકો છો, અથવા બીજી કોઈ પણ પબ્લિકેશનની તમને ગમે તો એ બુક તમે લઈ શકો છો. ત્યાર પછી જનરલ અવેરનેસની વાત કરીએ તો કે જનરલ અવેરનેસ એક્ઝામની અંદર 10 માર્કનું અંદર પૂછાય છે, બરાબર. તો જનરલ અવેરનેસની અંદર કરંટ અફેર્સ આવી ગયું, સાયન્સ અને ટેકનોલોજી આવી ગયું, સ્પોર્ટ્સ આવી ગયું, કલ્ચર આવી ગયું, પર્સનાલિટી, ઇકોનોમિક્સ, પોલિટિક્સ અને એન અધર સબ્જેક્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ, બરાબર. એટલે મેઇન વસ્તુ ભાઈ કોઈ જેમ કે કોઈ મેડલ જીત હોય તો સ્પોર્ટ્સમાંથી ક્વેશ્ચન પૂછી લેશે તમને. સ્પોર્ટ્સ આવી ગયું છે. સાયન્સ અને ટેકનોલોજીમાંથી તો તમને ક્વેશ્ચન પૂછે ભાઈ, જેમ કે આપણે ચંદ્રયાન 3 હતું તો એવી રીતના ચંદ્રયાનમાંથી, પછી આપણે આદિત્ય જે હમણાં લોન્ચ કર્યું તો એમાંથી તમે કોઈ પણ કરંટ અફેર્સમાં બેઝ સાયન્સ અને ટેકનોલોજીમાંથી ક્વેશ્ચન પૂછી શકે, બરાબર. એટલે કરંટ અફેર્સ છે, સાયન્સ અને ટેકનોલોજી છે, સ્પોર્ટ્સ, પર્સનાલિટી છે, કોઈ પણ સારી એવી ફેમસ પર્સનાલિટી હોય જે હમણાં હાઇલાઇટ થઈ હોય 6 મહિનાની અંદર, એમાંથી તમને ક્વેશ્ચન આવી શકે છે, બરાબર. તો આ રીતના તમારે સ્ટેજ 1 ક્લિયર કરવાનું છે, બરાબર. હવે સ્ટેજ 1 તમે જે ક્લિયર પરફેક્ટ તૈયારી કરો છો ને તો તમારે અહીંયા ખાલી માર્ક વધી જાય છે. ઈને ઈ સિલેબસ છે, બરાબર. સિલેબસ પાર્ટ 2 નો ઈને ઈ જ છે. ઇન્ટેલિજન્સ, બરાબર, મેથેમેટિક્સ છે, પછી જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગ છે, બેઝિક સાયન્સ છે. સાયન્સની અંદર થોડુંક વધી જશે, બરાબર. સાયન્સની અંદર થોડુંક વધી જશે, બરાબર. બાકી બધું શું છે, સેમ એઝ ઇટ ઇઝ જ રહેશે. જીએ 10 માર્કનું છે, જનરલ અવેરનેસ 10 માર્કનું, બાકી આને વેટેજ વધી જાય. એટલે એ પ્રમાણે તમે ફર્સ્ટમાં તૈયારી પ્રોપર કરશો તો એ તમારે સેકન્ડમાં તૈયારી વધારે આપોઆપ થઈ જશે. એટલે ત્યારે તમારે રિવિઝન જ કરવાનું થશે. ને આની અંદર તમે જે ટ્રેડમાંથી આવો છો એ ટ્રેડનું તમારે તૈયાર કરવાનું થશે. જૂના પેપર હોય તો તમે મને મોકલજો, બરાબર. તો આપણે અલગ અલગ ટ્રેડના છે ને પેપર સોલ્યુશન એ મૂકશું, એટલે જેથી આઈડિયા આવે ભાઈ આવા ક્વેશ્ચન પૂછાય છે કેના માટે, CBT 2 માટે, બરાબર. બાકી આગળના આપણે રીઝનિંગ ને મેથ્સના ધીમે ધીમે શક્યતા અનુકૂળતા આવશે એ પ્રમાણે વિડીયો હું બનાવતો જઈશ. ઓકે, એટલે આ રીતના તમે છે ને વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરો. એક ટોપિક લ્યો, એક ટોપિકનો તમે વિડીયો સર્ચ મારો યુટ્યુબની અંદર, બરાબર. બધા કેટલા બધા વિડીયો તમને મળી જશે. અથવા તમે કોઈ એકેડમીના તમને એવું લાગે કે ભાઈ આપણે કોર્સ પરચેસ કરો છો, કોર્સ પરચેસ, તમે ક્યાંય ટ્યુશન રખાવવું હોય તો તમે ટ્યુશન રખાવી શકો છો, એ તમારી અનુકૂળતામાં. અથવા તમારે બુકમાંથી તૈયાર કરવું છે, યુટ્યુબમાંથી વિડીયો જોઈ અને તમે પ્રિપેર કરી શકો છો. જે આમાં ટોપિક લખ્યો છે એ ટોપિક લઈ અને સીધો એમ તમે યુટ્યુબમાં સર્ચ મારો અને તમે વ્યવસ્થિત નોટ્સને ચોપડો બનાવો, બરાબર. અને આની પહેલાં જો તમે તૈયારી કરેલી હોય તો તમને થોડું ઘણું તો આવડતું જ હશે, બરાબર. કેમ તૈયારી કરવી, કેમ રીતના આપણે ક્યાંથી યુટ્યુબમાં ગોતવું, તમને સારામાં સારી એકેડમી હોય, કેટલી બધી યુટ્યુબ ચેનલો હાલે છે તો ત્યાંથી તમે જોઈ શકો છો, બરાબર. એટલે મેઇન વસ્તુ કે ભાઈ પ્રોપર તૈયારી કરવી જોશે તો જ તમે છે ને આની અંદર CBT 1 ક્લિયર કરી શકશો. CBT 1 પછી CBT 2, CBT 2 પછી 3, કારણ કે એક સ્ટેજ પાસ કરશો ને તે પછી તમે આગળના સ્ટેજમાં જઈ શકો. એટલે ઓવરઓલ 5 સ્ટેજ છે, બરાબર. એટલે 5 સ્ટેજમાં એકદમ પરફેક્ટ તમારે તૈયારી કરીને તૈયાર કરવાનું થશે તો જ તમે વ્યવસ્થિત રીતે આગળ વધી શકશો, બરાબર. બાકી આમાં તમને એમ કીધું ભાઈ 40% માર્ક હોવા જોઈએ, 40% આપણે વધારે જેટલું સારામાં સારું, કારણ કે આની અંદર તમે એવું વિચારશો ભાઈ હું એક કામ કરું ભાઈ 35-40 માર્ક સુધીમાં આવી જાય તો બધા મારો વારો આવી જાય સેકન્ડ સ્ટેજની અંદર, બરાબર. તો તે પછી તમે અહીંયા અટકી જશો. એના કરતાં આ તમારું પરફેક્ટ હશે તો તમને અહીંયા ફાયદો થશે. અહીંયા ફાયદો થઈ ગયો તો તમે આના પછી આગળમાં સ્ટેજમાં ફાયદો થશે. આ તમારે આટલું જ તૈયાર કરવાનું થશે સેકન્ડ સ્ટેજની અંદર. અને એક ફેર એક્ઝામ લેવાનું ચાલુ કર્યું ને પછી બીજા ત્રીજા રાઉન્ડમાં એટલો બધો વાર નહીં લાગે, 1 મહિનાનો તમને ગેપ મળે વધીને, બરાબર. તો એ પ્રમાણે તમારે આગળ વધવાનું થશે. ઓકે, CBT 2 નો જે સિલેબસ છે એના વિશે અત્યારે કાંઈ એટલી ચર્ચા કરવાની, કારણ કે મેઇન સ્ટેજ 1 જ તે ક્લિયર કરવાનો. સ્ટેજ 1 ક્લિયર થઈ જાય તે પછી આપણે 2 વિશે, બાકી છે તો આ જ બધી વસ્તુ છે જે 1 માં છે એ 2 છે. એક તમારું એડ શું થાય છે, ટેકનિકલ એડ થાય છે, બરાબર. જ્યારે CBT 2 આવશે એ સમયે આપણે એના વિશે ચર્ચા કરતા જશું. ઓકે, બાકી કાંઈ પણ તમારે ક્વેશ્ચન હોય, સિલેબસ લખતા છે, કોઈ બુકને લખતા છે, બરાબર, તો એ તમે મને મેસેજ કરી શકો છો અથવા તમે કમેન્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટ્રાન્ઝેન્ટ એકેડમી.